કતારગામ વિસ્તારમાં સાયબર ક્રાઇમનું રેકેટ ઝડપી પાડવાના ગુનામાં નાસ્તા ફરતા વધુ એક આરોપીને પાટણથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાંથી સાયબર ક્રાઇમની ટીમે સાયબર ક્રાઇમ આચરતી તોડકીને ઝડપી પાડી મોબાઈલ ફોન, લેપટોપ, બેંકોની ચેકબુક, પાસબુક સહિત કબજે કરી હતી. જે ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા પાટણના સરસ્વતી તાલુકાના વાઘદોદ ગામના વિદ્યાર્થી કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઈ દેસાઈને પાટણથી ઝડપી પાડ્યો હતો. તો આ ગુનામાં અગાઉ મુખ્ય આરોપી મિત શાહ, યશ શિંદે, ઋષિકેશ સપકાળ, નિલેશ સોલંકી, પરેશ મોદી, જતીન ઠક્કર અને દીપકુમાર ઠક્કરની સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી છે. 2025 સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મિત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકોને 149 બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા. એ તમામ બેંક ખાતાઓમાં 800 કરોડનું ટ્રાન્ઝેક્શન મળ્યું હતું અને એની સામે 400 થી વધારે NCCRP કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી. આ કેસમાં એક જે નાસ્તા ફરતા આરોપી હતો કરણ દેસાઈ, એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શોધીને અહીંયા લાવવામાં આવ્યું છે. જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે 195 કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી. એ જતીન ઠક્કર જે મુખ્ય આરોપી છે આ કામનો, એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી મિત શાહને આપેલું હતું. મિત શાહ એમના માટે તમામ જે મૂળ એકાઉન્ટ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ એકાઉન્ટ્સમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ મિત શાહ કરતો હતો. અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે એમનું નામ છે જતીન ઠક્કર. આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ 7 આરોપીને ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે.